આપણે પાછળના વિડીયોમાં જોયું હતું કે આપણી માનસિકતા 3 રીતે પ્રસ્થાપિત થાય છે. પહેલું શબ્દોના પ્રયોગ દ્વારા, બીજું અનુસરણ દ્વારા અને ત્રીજું વિશેષ ઘટના દ્વારા. બાળપણથી મોટા થયા ત્યાં સુધીમાં આપણે પૈસા, મિલકત અને શ્રીમંત લોકો વિશે શું સાંભળતા આવ્યા છીએ? શું તમે આવા વાક્યો સાંભળ્યા છે કે પૈસો હાથનો મેલ હોય છે, પૈસો જ બધી સમસ્યાઓનું મૂળ છે, પૈસો આજ છે ને કાલ નથી, પૈસો સાથે નહીં આવે, પૈસાદાર લાલચુ હોય છે, પૈસો પાપનું મૂળ છે, સુખી થવું હોય તો પૈસાનો મોહ છોડી દો, દરેક માણસ પૈસાદાર નથી બની શકતું, વગેરે વગેરે. મુખ્ય વાત એ છે કે આપણે બાળપણમાં જે કંઈ પણ સાંભળ્યું તે આપણા અર્ધ જાગ્રત મનની બ્લુપ્રિન્ટમાં સેવ થઈ ગયું છે અને તે જ તમારી નાણાકીય બાબતોનું સંચાલન કરે છે. તમારું અર્ધ જાગ્રત મન તમારી આગળની રણનીતિ અને વિચારોનું નિર્માણ કરે છે. તમારા વિચારો તમારા નિર્ણયોનું અને તમારા નિર્ણયો કામ કરવાની રીતને નક્કી કરે છે અને એ જ કામ આખરમાં પરિણામમાં ફળે છે. પરિવર્તનના મુખ્ય 4 તત્વો છે, જેમાંના દરેક તમારી નાણાકીય માનસિકતામાં પરિવર્તન લાવવા માટે અનિવાર્ય છે. આ તત્વો સરળ લાગે છે પરંતુ બહુ જ શક્તિશાળી છે. પરિવર્તનનું પહેલું તત્વ છે જાગૃતતા. તમે કોઈ પણ વસ્તુને ત્યાં સુધી નહીં બદલી શકો જ્યાં સુધી તમને તેના અસ્તિત્વની જાણ નહીં હોય. પરિવર્તનનું બીજું પાસું છે સમજ. તમારી વિચાર કરવાની રીત કઈ રીતે ઉત્પન્ન થયેલ છે તે સમજવાથી તમે જાણી શકો છો કે બહાર તમને આવા પરિણામો શા માટે મળે છે. ત્રીજું તત્વ છે અલગતા. જ્યારે તમે એમ સમજી જાઓ કે તમારી વિચારસરણી તમારી પોતાની નહીં પણ બીજા કોઈની છે, તો તમે એ વિચારસરણીથી પોતાને અલગ કરી શકો છો અને પસંદ કરી શકો છો કે તે વિચાર તમારે રાખવા કે તેને કાઢી નાખવા. આ માટે તમારે વિચાર કરવો જોઈએ કે તમે અત્યારે હાલમાં ક્યાં છો અને તમારે ક્યાં જવાનું છે, તમારું ટાર્ગેટ શું છે, તમે ક્યાં પહોંચવા માંગો છો. તમે વિચારસરણીનું નિરીક્ષણ કરીને તેની હકીકત જોઈ શકો છો. તમને ખ્યાલ આવશે કે આ જાણકારીની એવી ફાઇલો છે જે પહેલેથી જ તમારા મગજમાં ડાઉનલોડ કરવામાં આવી છે, જે વર્તમાન સમયમાં સાચી ન પણ હોઈ શકે.